મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતનો વડોદરા ખાતે શુભારંભ। 2 દિવસ ચાલનારા સેમિનારમાં 151 ક્ષેત્રના નિષ્ણાંતો આપશે માર્ગદર્શન, તો રોકાણ સંબંધિત MOU ઉપર થશે હસ્તાક્ષર। 2 દિવસમાં યોજાનાર 19 સેમિનારમાં પ્રાકૃતિક ખેતી, ગ્રીન એનર્જી અને ટુરિઝમ સહિતના ક્ષેત્રે ચર્ચા। વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું સંબોધન। કહ્યું, મધ્ય ગુજરાત માટે 20 વર્ષનો રોડમેપ તૈયાર। કોન્ફરન્સમાં નવા રોકાણને આકર્ષવાની સુવર્ણ તક, 10 લાખ નવા રોકાણને કરાશે પ્રેરિત। રિજિયોનલ કોન્ફરન્સમાં મહિલા ઉદ્યમી માટે ખાસ આયોજન। ક્લીન સિટી, ગ્રીન સિટીના સંકલ્પ તરફ વડોદરાનું મક્કમ ડગલું। કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં PM E-બસ સેવા અંતર્ગત 30 AC ઇલેક્ટ્રિક બસોનું કરાવ્યું પ્રસ્થાન। પ્રથમ ચરણમાં કુલ 130 બસોનો લક્ષ્યાંક। 149મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા। જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા, પતાકા, હાથી અખાડા સાથે વાજતે ગાજતે સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી જળયાત્રા। 108 કળશમાં જળ લાવી ભગવાનનો કરાશે જળાભિષેક। મોટી સંખ્યામાં જોડાયા ભક્તો। 16મી જુલાઈએ યોજાશે રથયાત્રા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સનો સફળ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ માટે રવાના। પ્રધાનમંત્રીએ આજે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે કરી મુલાકાત। ભારતીય સમુદાયમાં પ્રધાનમંત્રી મોદીને મળવાનો અનેરો ઉત્સાહ। પ્રવાસ દરમિયાન ભારત સેશલ્સના સંબંધો અને હિન્દ મહાસાગર વિશે થઈ ચર્ચા। સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી ઉપર આજે મહત્વપૂર્ણ સુનાવણી। શ્રી રામ મંદિર ભેટની રકમમાં કથિત ગોટાળા મામલે કેસની સમય મર્યાદામાં તપાસ કરવા માટે થઈ છે અરજી। CBIની આગેવાની હેઠળ SIT દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ। પાકિસ્તાનની અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક, આતંકીઓને નિશાન બનાવી અફઘાનિસ્તાનમાં 3 ઠેકાણા ઉપર હુમલો કર્યાનો દાવો। અફઘાનિસ્તાને નકાર્યો દાવો, કહ્યું હુમલામાં માર્યા ગયા કેટલાક સામાન્ય નાગરિક। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 દિવસ વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી। આગામી 4 દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો સંભવ। 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સ્ક્વોલી વેધરની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો। ગ્લોબલ માર્કેટના મિશ્ર અને નબળા સંકેતની અસર। સેન્સેક્સમાં 400થી વધુ તો નિફ્ટીમાં 100થી વધુ આંકનો ઘટાડો। સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત। બ્રેન્ટ ક્રૂડ વધીને $73.39 પ્રતિ બેરલ। કેનેડાની ફિફા મેન્સ ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પહોંચી। મેચની બીજી મિનિટમાં સ્ટીફન યુસ્ટિકિયો દ્વારા શાનદાર ગોલ। દક્ષિણ આફ્રિકાને હરાવી કેનેડા પહોંચ્યું અંતિમ 16માં।